હવે દ્રષ્ટિ થઈ આત્મમાં. સંતોની આ વાત તપ કરતા હોય, જાપ કરતા હોય, તીર્થયાત્રા કરતા હોય, અધ્યાત્મનો અભ્યાસ કરતા હોય, સંતોની સાથે સતત સમાગમ કરતા હોય, લક્ષા હોય. એની વાત હવે દ્રષ્ટિ થઈ આત્મમાં. તો શું થયું પરિણામમાં? કેટલું સહેલું છે ને. એક બાજુ એક કાર્યની સિદ્ધિ થતા બધી જ રિદ્ધિઓ ચરણ ચૂમતી આવી. એક જ વાત, હવે દ્રષ્ટિ થઈ. તો આ છે ગુરુઓની સાથે સમાગમ કરવાનો ફળ. એનાથી જરી પણ જો ઓછું હોય અને તે સમયે દેહ ચૂકાતો ન હોય તો સમજવું કે સંતોના સમાગમ વખતે હું ખરેખર બહાર હતો, ક્યાંક બહાર હતો. છેવટે ક્યાંય નહીં તો શાસ્ત્રોમાં રોકાયો, ગમ્યું ત્યાં એને. પણ ગમવાવાળો પદાર્થ કોણ છે એનો એણે વિચાર કર્યો નહીં. કે શાસ્ત્ર ગમે છે એક વાત, શાસ્ત્ર લખનારો ગમે છે બે વાત. બંને સાચી કે ખોટી? બોલો. આત્માની પ્રાપ્તિ માટે અને મુક્તિ માટે જે ઝંખતો હતો એનાથી આ બે વસ્તુની કદાચ ઉપયોગની સ્થિતિ રહે તો કેટલું આકરું છે ભાઈ. ને સાવ સહેલું કરી દીધું. સંત સમાગમ હોય ને તે ખરેખર તે સમયે પણ હાજર હોય તો પણ કાર્ય સિદ્ધિ અધૂરી રહી જાય છે. ક્યાં પહોંચીએ પ્રભુ હવે આ? કેમ કે સંતનો સમાગમ, સંત તો બહારી વસ્તુ છે, બહારી વસ્તુ છે. તારા આત્મા સાથેનો જે સંગ કર્યો ન હોય તો તારી કાર્ય સિદ્ધિ પૂર્ણતાને પામતી નથી, અધૂરી રહી જાય છે. તીર્થંકર પરમાત્મા પણ જો પ્રત્યક્ષ હોય ત્યાં રાગની વિધિનું તે જો વિચાર કર્યો હોય તો વિતરાગતાના બદલે રાગ છે. અવસ્થાઓમાં, પર્યાયોમાં, તે સમયે ઉપયોગમાં. તો એ રાગને કારણે મુક્તિ મારી પોતાનું કાર્ય પૂરી કરી શકતી નથી. જે અભ્યાસ કરેલો છે એ પણ પૂર્ણતાને પામતો નથી. આ છે વિતરાગ માર્ગ. ઘણા તો એમ કે પ્રભુ કે ભગવાન તને આવ્યા બસ તારું તો મોક્ષ થઈ ગયું. બાપુ એ જૈન દર્શન નહીં. આને સમર્થતા કરે એ જૈન દર્શન નહીં. આકરું છે પણ સત્ય છે, સત્ય છે. અને હંમેશા સત્ય આકરું હોય, એને પચાવવું જ કઠણ હોય. અભ્યાસમાં સહેલું હોય, અભ્યાસમાં સહેલું લાગે એટલે પોતાની જવાબદારી છૂટે અને ભગવાન બેઠા હોય કે ગુરુ બેઠા હોય પોતે નિશ્ચિત હોય. એ નિશ્ચિતતા પરલક્ષી કહી છે. ક્યાં જશે આ વિતરાગ માર્ગ પ્રભુ? સતત તારી પાસે જ રહે છે ને તું એને બીજામાં ખતવે છે. એને બીજું સ્થાન જ નથી પ્રભુ. બીજું સ્થાન હોય તો તે એનું નથી. તારું અંત સમય બગડી જાય. પ્રયોગાત્મક ભૂમિકામાં જ્યાં સુધી તું અભ્યાસરૂપ હોય ત્યાં સુધી ઠીક છે. ના ન પાડી, અહીંયા સંતોએ ના ન પાડી. શું કીધું સમજાણું કઈ? વાતમાં અહીંયા તો એકદમ એવું અત્યારે તો
આ કંઈક પ્રચાર પ્રસાર કંઈક એવી વિશેષપણે પ્રવર્તે છે કે એની વિશેષતા રહી ગઈ અને વાતમાં વહી ગઈ. એવું આને આમ થયું ને આને આમ થયું ને આને આમ થયું. પ્રભુ જ્યાં થયું છે ત્યાં કાંઈ જ નથી, થશે ત્યાં કાંઈ નથી. એ તો રહ્યું છે ત્યાં તો હોય, રહ્યું હોય ત્યાં, જ્યાં એની ભૂમિ છે ત્યાં રહ્યો હોય તો વાત છે. પ્રભુ એ કહે છે કે હવે દ્રષ્ટિ થઈ આત્મમાં, ગઈ તો ગઈ, પતી ગયું. ભલે ને 40 થયા હોય ઉપવાસ તોય શું ભાઈ, અને એક પાણીનું બિંદુ પણ મોઢામાં નહીં મૂક્યું તોય શું ભાઈ. કઈ પાણીનું બિંદુ મૂકવું ન મૂકવું એ કઈ મુક્તિનો માર્ગ નથી, સહેલું થઈ જાય ભાઈ. અને પરમાત્માએ તો એનાથી સહેલું બતાવી દીધું. ઓલું તું જાય ત્યારે તને થાય, અહીંયા તો કાંઈ ન જાય ત્યારે કાંઈ થાય. શું છે આ વિતરાગ માર્ગ બાપુ, આ પરમાત્માનો માર્ગ. અને એને જ ખરેખર આત્મદ્રષ્ટિ પણ કીધી, આત્મદ્રષ્ટિ અને ચારિત્ર દ્રષ્ટિ પણ કીધી. ચારિત્ર પણ એનું નામ આપ્યું કે જે સ્વમાં સમાઈ ગયો તે ચારિત્ર દ્રષ્ટિ છે. ખ્યાલ રાખો પ્રભુ આ વાતને. જ્ઞાનમાં એક દ્રષ્ટિએ પણ ભૂલ થતી હોય તો એના સુધારવાના અર્થમાં શાસ્ત્રનું શ્રવણ કરો, સંતોનું સમાગમ કરો. આપુ એક નાની સી ભૂલ તને મિથ્યાત્વના કોઈ છેડામાં અટકાવી દેશે. પ્રભુ કરેલું કારવેલું બધું જ વ્યર્થ જશે. અને એના મૂળમાં જો સૌ કોઈ નુકસાન કરતા હોય તો હું ભાવ છે. હું ભાવ, ત્યાં પણ હું ભાવ સમાજમાં તો હતો, સંસારમાં તો જ્યારે હતો ત્યારે તો હતો. અહીંયા આવીને એને છેતરી ગયો, અંત સમય છેતરી ગયો. સમજાય છે? છેતરી ગયો. નાની સરખી જ્ઞાનની એક કણિકા પણ તારા અજ્ઞાનને શરણે વહી ગઈ તે સમયે પ્રભુ સતપણે પ્રગટ થતું જ્ઞાન છૂટી ગયું. એની વિપરીતતા તારી સામે આવી, તને સમજાણી નહીં. બહુ ખોટું થયું પ્રભુ, બુરું થયું, બહુ ગયો માનવનો. અને આ વાત મજા એ છે કે આ વાત મોટે ભાગે માનવ ભવની અંદર સર્જિત થઈ શકે છે. બીજે ક્યાંય હોય છે તો એ અપવાદ હોય છે. બાકી આ માનવ ધર્મ સિવાય આવી સતવાતની ઉત્પત્તિનું કારણ, એના પરિણામનું કારણ અને એના ફળનું કારણ, ત્રણેય કારણો ત્યાં જ હોય છે. એક વાત થાય ઘણી વખત તો કે આવું આકરું હોય તો પછી પલટી નાખીએ, બીજા ધર્મમાં વયા જઈએ. આવા નિર્ણય કરનારા લોકો ખોટી જગ્યાએ પોતાની ભ્રમિત દશાને, બગડેલી ભ્રમિત દશાને વધુ બગડાવી તિર્યંચ આદિ અગર નારકી આદિમાં વયા જાય છે. પ્રભુએ સમજવા જેવી વાત છે. કૃપાળુદેવની વાત આગળ લઈશું. મૂળ વાત કરે છે અહીંયા જ્ઞાનીઓ પોતાની, અને એ વાતનો જો સાર હોય તો એટલો જ છે, મને સમજવા માટે છે. હું સમજવામાં ક્યાં ચૂક ન કરું અને જ્ઞાનને ક્યાં અવળે માર્ગે લઈ અને મારો ભવ આ માનવ, તેમાં જ્ઞાનીઓનો કોઈ વિશેષ યોગ, આ બધું બગડી ન જાય એટલા માટે આ ચેતવણી જ્ઞાનીઓ પોતે જ આપે છે. એટલે પોતાની જ કથાથી આ બધું સ્પષ્ટ કરે છે, પોતાની જ વાત કહીને બધું સ્પષ્ટ કરે છે.
આમાં એક અતિન્દ્રિય જ્ઞાનનો વિષય એની સાથે ચાલે છે. અતિન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાનમાં તફાવત ઘણો છે. જે જ્ઞાન સંસારમાં લઈ જતું હતું એ ઇન્દ્રિયોનું જ્ઞાન, અને અતિન્દ્રિય જ્ઞાન જે મુક્તિના દરવાજા તરફ નિરંતર પ્રયાણ કરે છે તે અતિન્દ્રિય જ્ઞાન. શું કરે પ્રભુ? કાંઈ ખબર નહીં, શબ્દોની ખબર નહીં. તપ જપ કર્યું ને અંતે સૂઈ ગયો, અમારે નથી ખાવું, મુક્તિ મળશે. નહીં ભાઈ, રહી જશે બધું કાચું. તો કે છે અતિન્દ્રિય જ્ઞાન શક્તિ અને યોગ શક્તિના અને અંતેયામી પરિણમન એ આત્મ ચમત્કારનું સહજ દર્શન તેવા ખરેખરા અંતર્યામી અંતર્ગામી આધ્યાત્મિક પુરુષમાં જોવાનું બની શકે, બીજામાં નહીં. આ લઈ લેવું આપણને. ફરી એક વખત શબ્દોની આ રચના કોઈક અદ્ભુત છે. એક એકનું વિષય કરવા જઈએ એના કરતાં એકનું જ વિષય રાખીએ તો આમાં બધા જ સમાઈ જાય છે. કયું વિષય? સ્વપણામાં સ્થિતિ. સ્વપણામાં જ ખરેખર ત્યાં સ્થિતિ અને સ્વનું જ જ્ઞાન. કોઈ અન્ય જ્ઞાન સાથે એને અંશ માત્ર પણ સંબંધ નથી. પર્યાય તો શું છે પ્રભુ? એ તો નાશવાન છે, આવીને વહી જશે. કદાચ તે આત્મલક્ષ્ય આવી હોય ને આત્મલક્ષ્ય કદાચ મૃત્યુની શરણે જાય તો પણ તે પર્યાય લક્ષ્ય છે, માટે મુક્તિ એને પણ દૂર રહી જાય. હા, પ્રભુ શું છે પણ આ કઈ વાત છે બાપુ. પોતામાં રહે, સ્વ પોતામાં, આત્મામાં. વિકલ્પ નહીં એટલો કે એ જે ભોગવશે તે પર્યાય ભોગવશે, દ્રવ્ય ભોગવતું નથી એવું જ્ઞાનમાં પૂર્વે અભ્યાસેલું જ્ઞાન પણ તે સમયે હોતું નથી. ભરતભાઈ, અદભુત વાત છે પ્રભુ. આ વિતરાગ માર્ગ છે, કોઈ આપણને એનું મહિમા નથી. અમે તો કહીએ મહિમા જેને આવશે તેનું એ 8 ભવે કામ થશે. 8 ભવ મહિમા આવશે. અહીંયા તો મહિમાની એ વાત નથી આવતી કે કોણ આપણને મળ્યું છે એ વાત નથી. ક્યાં છીએ આપણે? ક્યાં છીએ? જ્યાં વિતરાગની વાણીનો ધોધ વહેનારો એવો પરમ કૃપાળુ દેવ આ માર્ગેથી ગયો છે બાપુ. મહિમા છૂટી ગયો છે, મહિમા છૂટી ગયો છે. પ્રભુ, તારા જીવનમાં જે દિવસે જ્ઞાનીઓ અને એનું કર્તૃત્વનું મહિમા છૂટ્યું, સમજજે પરિભ્રમણ તારી રાહ જોઈને બેઠું છે. આકરું છે ભાઈ. વિતરાગ માર્ગમાં પગ મૂકવો જ આકરો છે. એક વખત મૂકી દીધા પછી ત્યાંથી છૂટવું આકરું છે. બંને સાથે છે, બંને સાથે છે. શું કીધું સમજાણો? એક વખત એ માર્ગમાં પ્રવેશ કરી લીધા પછી આ 2 સ્થિતિનું સર્જન, તેમાં આપણને જે યોગ્ય લાગે ત્યાં જવાનું. પ્રવેશ પડવો આકરો અને ત્યાંથી છૂટી જવું બાપુ, એ તો ખારું સમુદ્ર જેવું. બિલકુલ પાણી ભર્યું પડ્યું હોય સમુદ્રમાં, એક નાની ચકલી પણ બિચારી પાણીથી તૃપ્ત ન થાય એવા પ્રકારના આ પ્રાણીને શું કરશું પાણીને ભાઈ? એમ અહીંયા સંસાર આખું ધર્મના નામે ભર્યું પડ્યું છે. જ્યાં જાઓ તો આની ઓછપ નથી. બધી કથાઓ ચાલે છે, પ્રવચનો ચાલે છે, ધર્મના નામે કંઈકનું કંઈક ચાલે છે. પણ બાપુ, બધી જગ્યાએ ધર્મ હોતો નથી, અને હોય છે તો તે સત હોતું નથી. અને કદાચ સત પણ કદાચ વાણીમાં દેખાય તો ત્યાં પરિણમનમાં હોતું નથી. અને પરિણમનમાં હોય એની સાથે મારે કાંઈ કામ નથી. તો મારે તો મારી સાથે લડવું છે. શું છે ભરતભાઈ? આ તો કોઈ અદ્ભુત ચીજ છે ભાઈ. જે મળી છે પણ માત્ર મળી છે એમ કહેનારો, એને પહોંચી વળવું પણ કઠણ છે. બ્રહ્મા રહી જશે ભાઈ, બ્રહ્મણામાં રહી જશે. આ તો એવા પુરુષનું કામ છે કે જે સંતોની વાણીને
અમૃત સમજીને પી જાય અને છતાં ક્યાંક ખોટ લાગતી હોય તો ત્યાંથી પણ તે પાછો વળી અને સતના માર્ગે વયો જાય. આ સુરવીરનું કામ છે, એવા સુરા પુરુષોનું કામ છે. વાતની વાત નથી કે સૂઈ ગયા લાંબા થઈ કરીને અને પછી હવે અમારો તો મોક્ષ નક્કી થઈ ગયો. ના પ્રભુ, વિશેષ ગડબડ થશે ક્યારેક જો સંતોની તે વખતે ગેરહાજરી રાખી હશે તો. કેવી રીતે? તો કે મિથ્યાને બતાવનારાનું વિશેષપણું હશે, સંખ્યા વધી જશે એની. અને તારું જ્ઞાન તે સમયે તેમાં એક વાતને જો તે મિથ્યાત્વના કિનાર તરફ ઢળી ગઈ તો પર્યાયને પાછી વાળવી કઠણ છે. હમણાં અમે બેઠા હતા અહીંયા, ત્યાં આવી વાત. શું વાત આવી? પર્યાયને અંદર વાળ. હવે એને અંદર વાળવાની ખબર ન હોય તો કરે હું? હવે એક સમયની પર્યાયને વાળવા વાળું જ્ઞાનની ઉત્પત્તિનું ક્ષેત્ર કેટલું સૂક્ષ્મ છે અને એની ક્રિયા પણ કેટલી બધી અઘરી છે ભાઈ. વાત આકરી છે. ગુરુદેવને સાંભળવા સહેલા છે, પણ ગુરુદેવની એક વાતને મૂળ તત્વ સુધી પહોંચવાની વાત છે ભાઈ. નહીંતર અત્યારે ગુરુદેવના સમયની અંદર એવું લાગે કે ગુરુદેવને સાંભળનાર તો બધા મોક્ષે જશે. નહીં પ્રભુ, એ મિથ્યા માન્યતા પણ તું છોડી દેજે. મિથ્યા પરિણતિ તો ખરાબ છે, પણ મિથ્યા માન્યતા એનાથી વધુ ખરાબ છે. આવ નહીં સમજતો ભાઈ. વિતરાગ માર્ગ છે ભાઈ. એના બધા પડખાથી તારું જ્ઞાન સમ્યક નેત્ર સુધી પહોંચવાનું પ્રત્યેક અવસ્થામાં. અને એ જ પર્યાય કે જે પર્યાયની વાત અહીંયા કરીએ છીએ તે જ પર્યાય દ્વારા ત્રિકાળીને પહોંચે. વાહ! ત્યારે બાપુ તારી ક્રિયાએ કરેલું તે કાર્ય કારણરૂપ પ્રવૃત્તિ અને તને મુક્તિના દ્વાર સુધી મૂકી દે. માત્ર શ્રવણ તે નહીં, જ્ઞાનની પ્રત્યેક અવસ્થામાંથી પસાર થયેલો તે જ્ઞાનીઓનો વાક્ય ક્યાં પણ ચૂક વગર દ્રવ્યે ગુણએ પર્યાય તો ખરું, પણ બીજા પણ કારણો ત્યાં સતના ઘણા છે. એ બધા કારણોને પાસ કરી જ્યારે આગળ વધી અને તારામાં જ્યારે સમાય પ્રભુ, તે સમયની કોઈ દશા આ કાળમાં એવા જીવો જોવા આવવા મુશ્કેલ. પણ આવે છે એટલે તો સત જીવતું છે અને જીવતું રહેશે. એટલે એવું નહીં સમજતા કે નથી દેખાતા માટે નથી. નહીં, છે. મારી દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચવા માટેની શક્તિ પણ મારી સામર્થ્યતાથી ઉત્પન્ન થયેલી હશે, કોઈ કે આપેલી નહીં. આપવાથી એ વસ્તુ પ્રાપ્ત થતી નથી, ગૂંચવાય છે ઉલટાની. એવી ભ્રમણામાં અત્યારે જીવો પ્રવર્તે છે. અને એ ભ્રમણા એટલી ખતરનાક છે કે નથી કરતો તેના કરતા એ વધુ નુકસાન કરે છે. કેમ કે ત્યાં મિથ્યાત્વનો વિશેષ બળ હોય છે. એના કરતા મૌનપણે પોતાથી થાય જેટલું કરે અને લખી રાખે, અને સંતોની સાથે જ્યારે યોગ થાય ત્યારે એની વાત કરી અને એનો સમાધાન મેળવે. આના બધાનો જો ખરેખર કોઈ પણ કારણ હોય તો અહમનો, હુંકારનો. મેં કર્યું, મારા થયા આટલા ઉપવાસ, છોડી દીધું બધું. પ્રભુ જાગતા રહેવાનું છે ભાઈ. ક્યાં સુધી જાગતું રહેવાનું છે કે એક અંશ જ્ઞાન પણ સમ્યક નેત્રને જ્યાં સુધી ધારણ ન કરે ત્યાં સુધી એને પણ સંભાળવાનું છે. ક્યાં પહોંચીશ તું ભાઈ? એક સમયની અવસ્થા, સમયનું જ્ઞાન નથી, અને એક સમયની અવસ્થા સંતોના મુખેથી આવેલી એવી પ્રત્યેક અવસ્થાઓને પણ જાગૃતિમાં ત્યાં સુધી રાખવું પડશે મારું કામ જ્યાં સુધી અધૂરું હોય. એટલી સોની સાથે પ્રત્યેક પડે સંધિ રહેવી જોઈએ.
ઉપયોગની એટલી મોટી જવાબદારી છે કે ત્યાંથી જો છૂટ્યો તો વિટંબણાઓ એની ઘેરી વડે મેળવેલું બધું જપ્ત થઈ જાય, અને જપ્ત કરનાર પણ બીજો કોઈ નહીં. બહારનો હોય એને તું પકડે, ચાલો ચોરી કરીને જાય છે, પોલીસને શરણે કરે, ગુરુને શરણે કરે, અહીંયા તો એ નથી. વિતરાગ માર્ગ છે ભાઈ. લોકોને મહિમા જેને આવશે ને, મહિમા એની પણ કાર્ય સિદ્ધિ એ કાર્ય પ્રાપ્તિના કારણોમાં ઘૂમતી હશે, ફરતી હશે. ક્યારે પકડી લેશે કહેવાય નહીં, પણ ભ્રમણાવાળો જીવ બાપુ દુઃખી થશે. મિથ્યા માન્યતાવાળા જીવોની તો અહીંયા બાપુ કોઈ હિસાબ જ નથી. અહીંયા શાસ્ત્રોમાં નથી મૂક્યું એનો હિસાબ. બસ ત્યાં જ્યાં કેવું હોય ત્યાં આવા જીવોને વિશેષ ચેતવા જેવું છે શબ્દ દઈ અને પૂરું કરી લીધી શાસ્ત્રની વિધિ. ચાલો, તો આ વાત આપણે કહીએ છીએ. જે વાતને જોવા જઈએ છીએ એમાં કોઈ આવો પુરુષ છે અહીંયા આ કાળમાં થયો, ભાવિમાં થશે, તો થઈ ગયેલાને અત્યારે યાદ કરીએ છીએ. એવા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર દેવ આપણી સામે છે, આ ભૂમિમાંથી પસાર થયા છે, લોકોને એનો એ મહિમા વયો ગયો છે. અહીંયા કહે છે કે મહિમાધારી એનું જ્ઞાન કદી પણ નબળું ન પડે એ સ્થિતિમાં પરિણમન થતું રહે છે. એને ખ્યાલ હોય તો વિશેષ કાર્ય, અને ન હોય તો ઓછું પ્રમાણમાં. આ છોડવા જેવું નથી, જ્ઞાનમાંથી છૂટી જવા જેવું નથી. કેમ કે એમ કરતા કરતા એ ધીરે ધીરે જેની આવી આત્મદ્રષ્ટિ, આત્મસૃષ્ટિ અને જ્ઞાનની આવી દશા થઈ છે, એનાથી તે ખસતો નથી. માટે સાચો મિત્ર છે એનો, અને એ ત્યાં પહોંચશે. એના સિવાય બીજી એને કોઈ આવશ્યકતા આવી રહી નથી. તો કે છે હું ભાવ મટે ત્યારે શરૂ થાય છે, અને શરૂ થવામાં એક શરત છે, વાણી મૌન થઈ જાય છે. વાણી મૌન થાય છે જશે શબ્દ નહીં, વાણી મૌન થાય છે ફરીને. હા, ઘણા એમ કે સાહેબ નથી બોલતા, આવે એ બોલતા જ નથી. નહીં, વાણી ત્યાં પણ છે. નથી બોલતો, હું નથી બોલતો એવો ભાવ પણ એક વાણીના અંશને પ્રસિદ્ધ કરે છે. ત્યાં સુધી દોષ છે. એ મહારાજ બહુ સસ્તું થઈ ગયું હો અત્યારે. આ પંચમ કાળમાં જૈન દર્શન એવું સસ્તું થઈ ગયું છે, કાંઈક થોડું કર્યું ને મુક્તિ મળી ગઈ અમને. આપો આ તો તારા જીવનની અંદર વજ્ર જેવા ઘાની જેમ જેમ હૃદય કોઈ ચીરતું હોય ને જે તને પીડા થાય ને, એનાથી અધિક પીડાઓ તું ભોગવવા માટે અત્યારે એ બંધનની દશાને તું ઉત્પન્ન કરી રહ્યો છે. સંભાળજો પ્રભુ, જ્ઞાનને સમ્યક નેત્રે સંભાળજો. પહેલા જ્ઞાન કદાચ ન સમજાય પણ નેત્રથી સમજાય. એનો અર્થ એ છે કે મને ખ્યાલ આવે છે કે હું બહાર ભટકી ગયો, એટલું મને જ્ઞાન છે. હવે આ માર્ગમાં આવ્યા પછી સતને અનુસરું છું, અને જેણે સત અનુસર્યું છે એવા પ્રભુને હું રોજ દિવસમાં સેંકડો વખત જોઉં છું, અને એ ભૂમિમાં રહું છું. તો ત્યારે જ મૌન શરૂ થઈ જાય છે. મૌન કહેતા વાણી એ મૌનની વાત નથી, નવા વિકલ્પોના જન્મનો અભાવ એ મૌન છે. ખાલી બહુ આખરી વાત છે મહારાજ, બહુ આખરી. વિકલ્પો પોતાનો પીછો છોડ્યો જેને હોય એને તો અસંગ દશામાંથી પ્રાપ્ત થઈ કરી, અસંગ દશાથી પ્રાપ્ત થઈ પોતાના આત્માની સાથે સંધિ કરવાનો યોગ પ્રાપ્ત થયો હોય. અસંગતા જ છૂટતી, અસંગતાની સ્થિતિ જ આવતી નથી, સંગ છૂટતો નથી. અહીંયાથી મુંબઈ જવું હોય તો કોઈક સથવારો જોઈએ. ત્યાંના માટે નક્કી કર્યો સથવારો, કંઈક 4 જણા ભેગા હોઈએ તો સારું પડે, સારી વાત છે, પણ ત્યાં એકને તો રાખ.
એની તૈયારી કર. અને આ તૈયારી કરવાનું ક્ષેત્ર છે. અને એ છોડી જતો હોય તેને કેમ કહું કે તું કરીશ સંગત ભાઈ, તું સંગત કરીશ. આકરું છે ભાઈ, બધું આકરું છે, બધું જ આકરું છે. તપ કરવું પણ આકરું છે. કેમ કે સાચા તપની તને જ્યારે ખબર પડશે ત્યારે તું સમજીશ કે તપ કોને કેવું છે. તપત ઇતિ તપ, કે જેનાથી કર્મો ઉપર એટલે પર્યાય ઉપર ચડેલી જે રજ, એના એક અંશને જાણવાની વિધિ તો ભલે દૂર, પણ એક આમ સામાન્ય રીતે પણ આવતા એક એવા કર્મના ઉદયને ટાળવાની શક્તિ અને એની શોધ સંશોધન તારી પાસે નથી. જ્ઞાને કેવી રીતે સંશોધન કરી અને એ આવેલા કર્મને, એ દોષને હું ટાળી શકું, એવી શક્તિની સામર્થ્યતા નથી આવતી, તો પ્રભુ તારી સામાયિક અને પ્રતિક્રમણ અને પોષદ બધા ફેલ છે. આવે છે શાસ્ત્રોમાં. જી મહારાજને ખ્યાલ છે ક્યારે કહેશે તમને અત્યારે સારું કર્યું છે, બહુ સારું પ્રવચન. એ દ્રષ્ટાંત દ્વારા તમને સમજાવશે કે એક સેકન્ડ માત્ર પણ જેને એ સમયનો સહારો લીધો હોય, પ્રભુ અત્યારે તે મુક્તિ લોકમાં બેઠા છે. એક ભાવ બાકી, એટલે તૈયારી છે, તે વાટમાં ચડી ગયા છે. અને જેનો લક્ષ્ય નથી એ તરફ, તો પ્રભુ એ તો હજી ભમે છે. એ એક અંત સમયે એક અંશ માત્ર પણ આત્માની સ્મૃતિ કેટલું બધું કાર્યની સફળતામાં તમને ઉપયોગી થાય છે. તો હજી તો એનું જ્ઞાન પણ નથી મને, અને જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એની વિધિ પણ નથી મારી પાસે. અને વિધિ તો નથી, પણ એ વિધિના પ્રયોગ માટે મેં ક્યાંય પ્રશ્ન બી નથી કર્યો. પ્રશ્ન તો નથી કર્યો, પ્રભુ ઉત્તર આપનારને ફરી મળ્યો નથી કે મારું બરોબર ચાલે છે કે નહીં. બહુ આકરું, બહુ આકરું ભાઈ, બહુ આકરું. સાહેબ તમે આકરું આકરું જ કહેશો, ક્યારેક તો સહેલું કહો. ભાઈ સહેલું માર્ગ છે એને કહેવાની જરૂર નહીં પડી, તું આકરામાંથી પાસ થઈશ તો પોતે બતાવતો જશે, તારે તો જવાનું રહેશે માત્ર. એ શીખવું નથી, એને શીખવાની જરૂર નથી. અઘરા માર્ગ ઉપર કેમ ચડવું એ જ શીખવા જેવું છે. બાકી કેમ મળે ને રસ્તો મને ચોખ્ખો બતાવો એ તો છે જ નહીં. ઉપવાસ ઉપર કેમ ચડવું, સાચા ઉપવાસ ઉપર. ઉપવાસ તો કરી લઈશ, કારણ કે નહીં ખાવાનું અત્યારે એને હું ઉપવાસ સમજતો હતો. તો ઉપવાસ આત્માથી પણ ઉપર એક જ્ઞાનની ભૂમિ છે, ભૂમિ. એ ભૂમિ ઉપર પ્રત્યેક પડે મારી ત્યાં હાજરી હોય તેને ઉપવાસ કીધો છે. ઈ વાસ મારો, એ વાસ મારો. ખાવું ન ખાવું તો એ તો કઈ છે જ નહીં. એ તો એક માત્ર પ્રણાલિકાથી તપનું નામ પામ્યું છે. એ એના ભાગ્ય હશે, તપના આવા ભાગ્યના. એના ભાગ્ય નહીં સમજાણું ને. એ શબ્દો અને કેનારના ભાગ્ય, એમ ભાગ્ય એને તપ કહેવામાં આવતું નથી. તો હું ભાવ મટે ત્યારે જ મૌન શરૂ થાય છે, અને હુંનું વિલીન થવું અઘરામાં અઘરું છે, અઘરામાં અઘરું છે. અને છતાં સાવ સહેલું છે. જે પોતાના ગ્રહવાસમાં જવાના રસ્તાને તેણે એક વખત શોધી કાઢ્યો હોય તો એના માટે તો સહજ છે. હવે એ જ અઘરું છે. ત્યારે સૌથી પ્રથમ એની પ્રકૃતિ સાથે એનો મિલન થાય છે. પ્રકૃતિ સાથે મિલન થાય છે. પ્રકૃતિની ખબર નથી સાહેબ, પ્રકૃતિ શું છે મને ખબર નથી. અને આપણે તો કહું છું કે મારી તો પ્રકૃતિ જ એવી છે, હું લાડવા ને ગોળવાળા ખાઉં તો એસિડિટી થાય. એ પ્રકૃતિ, વાહ, બહુ સરસ છે. જે જ્ઞાનની ઉત્પત્તિથી પહેલા કૃતિ કરવાનું નથી કરવાનું એવું જ્ઞાન જે ઉત્પન્ન થાય તેને અહીંયા પ્રકૃતિ કહે છે. પ્રથમ કૃતિ જ્ઞાનની સાથે એકતા થઈ ગઈ અને એ બહાર આવીને તને જાણ કરે, એ પ્રકૃતિ છે. અહીંયા તો પ્રકૃતિ તરત દેહ સાથે મેળવી લે. મને દૂધ પીવું ને તો વાંધો ના આવે, પણ ઘણા તો હું તો દૂધ પીવું ને તો મને એસિડિટી થાય.
ભાઈ થાય જ ને એસિડિટી. A, C, D, T ધીરજ મેળવી આપશે આપણને. એનું કામ છે મેળવવાનું. શું કરો પ્રભુ. બહુ સહેલામાં સહેલો વિતરાગ માર્ગ એટલા માટે છે કે ભીતર રહેલી પ્રકૃતિઓ, ભીતર રહેલો ભાવ, ભીતર રહેલો સ્વભાવ, ભીતર રહેલું જ્ઞાન, ભીતર રહેલું અજ્ઞાન, એનું જ્ઞાન સમજણ જેમ બહાર આવતી રહે એમ એનો નાશ કરવાના ઉપાયોમાં પ્રવેશ જે કરે તેને સંકિત થાય, બીજાને નહીં. અહીંયા અમારી પાસે તો 10-15 જણા છે સંકિત વાળા અહીંયા, પણ ખબર નહીં કૃપાળુ દેહ ના પાડી તો કે એમ ન હોય. તો કે કૃપાળુ દેહ ના પાડી હોય તો એમના સમયની વાત કરીને કરતા હશે. અત્યારે કાળ બદલી ગયો તો હવે આમાં સંકિત, એમાં કઈ એવું નથી. મારા બેટા એવો જવાબ આપે, બોલો. ભાઈ સંકિત નથી જોઈતું, આપણને આત્મા જોઈએ છે. જવા દો ને, સંકિતથી વળી આત્મામાં જવું. એક પગથિયો ચડવા માટે માંડ તો આટલા ચડ્યા 4, હવે વળી પાછા બીજા ક્યાં ચડવાની મહેનત કરવાની? હવે તો શક્તિ એ નથી. શું મહેન્દ્રભાઈ? તો કે ત્યારે જ મૌન શરૂ થાય છે અને હું વિલીન થાય છે. હું પણ ત્યારે વિલીન થાય છે અને ત્યારે પ્રકૃતિ સાથે મિલન થાય. સંવાદ પણ ત્યારે શરૂ થાય. સંવાદ એટલે શું? કે જ્ઞાનીઓ પાસેથી અભ્યાસેલો જે સંકિત અને મુક્તિનો વિષય, એને અનુસરતો વાદ આપણને ખ્યાલ નહીં હોય. આ વાદીઓને પણ મિથ્યા દ્રષ્ટિઓ નમસ્કાર કરે છે, કેમ કે એ પણ પોતાના જીવનમાં કાર્યકારી થાય છે. ને એવા લગભગ કરોડ ઉપર સંખ્યા છે એવા વાદીઓની. આશ્ચર્ય થશે તમને. ખાલી શાસ્ત્રોનું વાદ કરી અને લોકોને બોધ સત્ય જે છે તેની સમજણ આપે એવા વાદીઓને પણ મિથ્યા દ્રષ્ટિઓએ સમ્યક દર્શન માનીને એને નમસ્કાર કરે છે. પૂજામાં છે, દાળ છે પૂજામાં. બતાવીશ, કાલે જોવું હશે તો બતાવીશ. કરોડોની સંખ્યા, અને એને વંદન કરવા વાળા પણ કરોડો. એને વંદન કરે છે કેમ કે એનાથી, એવા વાદથી પોતાની ક્રિયામાં રહેતી અંજાન જે કઈ વાતો હશે એની સંધિ થતી રહે છે, પાકી થાય છે, દ્રઢ થાય છે. મહાસાગર છે, વિતરાગ માર્ગ મહાસાગર છે. અને એને પીનારો આ કાળમાં જો મળ્યો હોય, પ્રભુ આ શ્રીમદ રાજચંદ્ર છે. બીજા હશે, પણ આપણી પાસે તો જે અહીંયા બેઠો છે એની વાત કરીએ. આપણી પાસે આટલું જ મૂલ્ય એનું. ભક્તિ કરી લીધી, પૂરું થઈ ગયું, છૂટી. પ્રતિક્રમણ સામાયિક ઔષધ કરી લીધું, આરતી ઉતારી લીધી, બે પાઠ પાકા કરી લીધા, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. કાંઈનું કાંઈ બીજું થઈ જાય. પ્રભુ આ મિથ્યાત્વમાં તું ક્યાં સુધી રમીશ? પ્રભુ એને છોડવું કઠણ પડશે. એક વખત જો પ્રકૃતિએ ભીતર ઘર કરી લીધું તો પ્રભુ ત્યાંથી છૂટવું બહુ કઠણ પડશે. એના કરતા શાંતિથી જોયા કરો ભીતર શું થાય છે. તો કે અને હું વિલીન થઈ જાય છે ત્યારે પ્રકૃતિ સાથે મિલન થાય છે અને એની સાથે સંવાદ શરૂ થાય છે. અને એ સંવાદ સત્યને સમજાવતું પ્રવર્તે છે. એવા મિથ્યા દ્રષ્ટિ જીવો નહીં, એવા પ્રયોગવીર જીવોને અજ્ઞાની નમસ્કાર કરે છે. પૂજામાં છે, કાલે જોઈએ તો એ ઢાળ લઈ આવો પૂજાની. એવા સંવાદી એને પણ મિથ્યા દ્રષ્ટિ નહીં, સમ્યક દ્રષ્ટિ વંદન કરે છે. કેમ કે એનાથી એનું જ્ઞાન નિર્મળ થયું છે વિશેષ. અને જ્ઞાન નિર્મળ થવામાં એ સંવાદ હતો. અને એ સંવાદના કારણે બે પુરુષોના સંવાદમાં પોતે બેઠો તો એમાં એને સત્ય નીતરતું ગયું, એ પીતો ગયો. ઓલા મિથ્યા દ્રષ્ટિ જ રહ્યા, આ સમ્યક દર્શન થઈ ગયું. એને વંદન કર્યા છે શાસ્ત્રમાં, એટલે વંદન કર્યા છે. અને ગાથા છે,
બોલો છે આપણી પાસે અત્યારે. બહુ અઘરું ભાઈ. તો કે છે સંવાદ, પણ ત્યારે શરૂ થાય છે. અને એ સંવાદ શરૂ થયા પછી એ સંવાદમાંથી પ્રાપ્ત થયેલો વાદને કાઢી નાખી અને જે સત મળ્યું હોય એ સતને કેનારાને પણ વંદન અને સતને પામનારાને પણ વંદન કરવાવાળા આ જૈન દર્શન બાપુ કોઈ અદ્ભુત વસ્તુ આપણી સામે લાવ્યો છે. મહિમા, એનો મહિમા કરનારને પણ અહીંયા 17 ભવ કયા છે. મહિમા કરનાર જી મહારાજ 17 ભવ કયા છે, વધુમાં વધુ. પણ મહિમા કરવું એટલે શું? બસ એ વાતની આપણને ખબર હોવી જોઈએ. વેવૈયા આવે ઘરે, આપણી દીકરી લઈને જશે છોકરો એનો, તો એ સંવાદમાં મજા તો આવે, પણ છે સંસાર ત્યાં. કારણ કે ત્યાં સંવાદ તો ચાલે છે. અહીંયા જાન આટલા વાગ્યા તો કે નહીં તમે વહેલા આવો થોડું, તો કે પછી કેટલું વહેલું અમારાથી આવીને આવી જાતનું સંવાદ. તો કે ચોરીમાં છે ને આ આમ કરજો ને તેમ કરજો ને આ લાવજો, આ બધો સંવાદ છે. પણ એ સંવાદને લોકો બહુ પ્રેમથી સમજે છે, જાણે છે. પણ આ સંવાદ કરનારા વીરોને મિથ્યા દ્રષ્ટિઓ વંદન કરી અને સમ્યક દર્શનની ધારા પકડી લે છે. અને સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી પંચમ ગુણસ્થાનકે પ્રવેશ કરવામાં પણ એ સંવાદ કારણરૂપ છે. પછી નહીં, બસ પછી છઠ્ઠું ગુણસ્થાનક એનું 7મું 8મું પછી તો ચડી જાય છે. 5મામાં હજી શંકાને જ્યાં સ્થાન છે એનું જે નિરાકરણ થાય છે. અને એમાં જે પોતાના જ્ઞાનમાં જે સમાધાન રૂપી જે ખરેખર ચાવીઓ ને ખૂબીઓ મળે છે, એનાથી એ ખૂબ આગળ વધે છે. એનો ઉપકાર ભૂલતો નથી એ સંવાદીઓનો. એક મિથ્યા દ્રષ્ટિ છે, એક સમ્યક દ્રષ્ટિ છે, બંનેનું સંવાદ ચાલે છે. એવા સંવાદ શાસ્ત્રોમાં વર્ણવી અને આપણે આચાર્યોએ એટલા ઉપકાર કર્યા છે, એને વંદન કર્યા છે. કેટલી વાત છે. કારણ કે એમાંથી મારું સત્ય શાસ્ત્ર તો સમજાયું, પણ સત પરિણતિએ પહોંચતી તે ધારાએ અમૃત પીધું. એ ધારાએ ત્યાંથી અમૃત પીધું. કેટલો ઉપકાર પ્રભુ એનો. તો એ પ્રકૃતિ સાથે મિલન થાય, સંવાદ પણ ત્યારે થાય છે. હવે એક વખત વાંચ્યું ઘણા વર્ષો પહેલા તો સ્તબ્ધ થઈ ગયા. મેં કીધું આ મિથ્યા દ્રષ્ટિ અને સંવાદીઓને વંદન કરે છે, તો કે જેનાથી જેને લાભ થતું હોય અને એ પુરુષની દ્રષ્ટિ સાધ્ય થઈ કરી સમ્યક નેત્ર એને પામ્યા હોય અને એનાથી મારું કારણ જ ખરેખર તે વખતે કાર્યરૂપ પરિણમ્યું હોય, શા માટે વંદન ન કરવું? શાસ્ત્રમાં કથન છે. પણ મિથ્યા દ્રષ્ટિ હું છું એવી માન્યતાવાળાને, પણ મિથ્યા દ્રષ્ટિ ખરેખર બોલતો હોય કે મને સમ્યક દર્શન થઈ ગયું છે, એનો તો છેડો છોડી દેવો. ખ્યાલ રાખો. એને વંદન કર્યા છે. શું મહેન્દ્રભાઈ ગુરુદેવ હોય તો કે અત્યારે હતું આવું ત્યાં લોનાવાલામાં, એમ કે ગુરુદેવની એક રીત હતી, ત્યાં હતું એવું ભાઈ. એ ગુરુદેવની વાત તો બાપુ કોઈ અજબ હતી. હવે એ ગુરુદેવને અહીં અમે લાવ્યા તો શ્રીમદવાળાને વાંધા પડ્યા. ભાઈ કાંઈ વાંધો નહીં, તને વાંધો છે તો અમારે એનો સાધો છે. તે શા માટે વાંધો કર્યો એનું અમને સાધો છે. નહીં સમજ્યા તમે લોકો બી? એ અમે વાંધાથી સાધો સમજી કરીને તમને વંદન કરશું કે તમે ઉપકારી થયા. કે આટલી ચીજો પણ અમારી સામે નહોતી, એ પ્રગટ ત્યારે જ્ઞાનના સ્વરૂપે અત્યારે હાજર થઈ છે. પ્રભુ એમ આત્મ પ્રવૃત્તિ તારક જાગૃત અવસ્થા અને પર પ્રવૃત્તિથી પ્રાપ્ત થઈ. પ્રભુ હું ભાગ્યશાળી છું. વસ્તુ વ્યવસ્થા કેટલી સુંદર છે વિતરાગ માર્ગની અંદર. અને એક વાત કરજો પ્રભુ, જો હવે આ અહીંયા જેટલું કાર્ય તમારું થયું છે એ કાર્ય પછી જે કાર્ય આવવાનું છે, પ્રભુ વિતરાગ માર્ગના ધર્મ સિવાય ક્યાંય
એટલી તો માંગણી કરજો પ્રભુ, એવી ભક્તિ કરજો આ પુરુષોની પ્રત્યક્ષ આ કાળમાં આપણી સામે છે, એમના વચનો સામે છે. એક વાત કહીએ તમને, 5મા કાળમાં જે જ્ઞાની ધર્માત્માઓ થયા એને કોઈ 4થા કાળના જ્ઞાનીની વાત આ અનુભવ સિદ્ધ કહીએ છીએ એવી આવે ને, વાંચનબદ્ધ કરી એમના ચિંતવનમાં ચાલ્યા જાય છે. આ છે એની શ્રેણી. ફરી રિપીટ. જે મિથ્યા દ્રષ્ટિ હતા પૂર્વમાં, એની વાત સમજીને જે જીવો સમ્યક નેત્રોએ પોતાના એકદમ ઉઘાડ રૂપ કરી લીધા, એવા સમ્યક દ્રષ્ટિ જીવો તે મિથ્યાત્વીને પણ વંદન કરે છે કે આપના કહેવાથી આ અમારી ભૂલ જે સુધરી છે પ્રભુ, એને અમે વંદન કરીએ છીએ. એ ભૂલને વંદન કરીએ છીએ. કેમ કે મારો રસ્તો એકદમ સરળ થઈ ગયો. શબ્દો બદલ્યા છે, ભાવ ઈ જ છે. જવું છે મુંબઈ? જાઓ. હા, પણ હવે ત્યાં જવું હોય તો શું કરે? અનંત કાળથી આત્મા જણાણો નથી. વાત તો સીધી જ છે કે ક્યાંક ભૂલે છે શાસ્ત્ર. આ વાત જ્યારે આપણા હાથમાં વાંચવામાં આવે ત્યારે કંઈક ભૂલ છે. એક વાત. બીજી વાત એમ છે કે જ્ઞાનીઓના વિરહ સહિત કદી રુદન આવ્યું છે? રડવાનું આવ્યું છે કદી? કે પ્રભુ આ મારો કયો કાળ હશે માનવ ખબર નથી, પણ એટલું તો દેખાય છે, જણાય છે કે કોઈ એવે સમયે મારી આંખમાં કોઈ આંસુ આવ્યા હોય કે પ્રભુ કોઈ એવો કાળ મારા જીવનમાં આવ્યો હશે કે જે કાળે જ્ઞાનીઓની સ્મૃતિ મને થઈ હશે અને ત્યાં ન થયેલા કાર્ય તરફ મારી નજર જઈ ગઈ હશે, તો હું ખુદ ખેદને પામ્યો છું. જવા દો અત્યારે ઓલું જે કરો છો તે જવા દો. આટલો ખાલી વિચાર આવ્યો હોય ને તો પણ પ્રભુ સતની નજીક જવાનો રસ્તો તમારો ખુલ્લો થયો હોત. કે છે કે વિરહ સહિત રુદન નથી થયું. અત્યારે થાય છે. જવા દો, પહેલા આગલા ભાવની વાત પણ અમે નથી કરતા. આ ભાવ મળ્યા છે, જ્ઞાની ધર્માત્મા છે, એક ભાવ ધારીને મુક્તિ થાય છે, એમના શબ્દો છે, એક ભાવ ધારીને. અને મહાવીરમાં ને અમારામાં ફેર ગણશો ને એવી વાતો કરનારો આ પુરુષ છે. તો કદી એમના માટે તો કે સાહેબ આમ થોડાક સમય માટે આમ છોડીને વયા ગયા. 50 સાલ સાહેબ, 75 સાલ, 50-75 વર્ષ ખાલી તમે આગળ નીકળ્યા છો મારાથી. ઘણાને તો એટલા તો કે ભાઈ સાહેબ 30-40 વર્ષ આગળ નીકળી ગયા છો. જયારે હતા કૃપાળુદેવ ત્યારે તો આમ ઘણા કિનારા હતા અને એ ચરોતરમાં મળતા હતા. તો કે સાહેબ આમ હાથ તાળી આપીને વયા ગયા તમે. એ વચનો સાંભળીને, એ એમનું વિરહ સાંભળીને આપણને કદી રુદન આવ્યું, આંખમાં પાણી આવ્યા કદી? કે કેવું લાગ્યું હશે એ જીવને કે સાહેબ 4 વર્ષ હું ખાલી તમારાથી નાનો હતો અને તમે ગયા ત્યારે હું 6 વર્ષનો, 7 વર્ષનો, 8 વર્ષનો હતો. વાતોથી ભાઈ વડા થાય, વાતોથી આત્મા ન મળે. વડા થાય એના સારા. રુદન આવ્યો છે કદી? એમાં આ તો શબ્દો છે. રુદન આવ્યો છે એનો અર્થ એ છે કે તને એવું લાગ્યું કે સાહેબ થોડાક દિવસ માટે આમ વયો ગયો, છોડીને વયા ગયા. ઠપકો પણ આપ્યો છે જ્ઞાનીઓને, તો એ ઠપકામાં તમારું સમર્પણ છે એ પુરુષને, અને એવા સમર્પણને સંતો ઈચ્છે છે. આવી ભક્તિ, આ ભક્તિ અને કદી એવો ભાવ આવ્યો હોય ભીતર, એવો કદી ભાવ આવ્યો હોય
અને વિષયોને જોઈને ખેદ થયો હોય, ત્યારે રડવું આવ્યું હોય, ખાવાનું ન સૂજ્યું હોય, ના પાડી દે મારે જમવું નથી, આજે ખાવું નથી, એવો ઉપવાસ થયો ક્યારે? કોઈને દુઃખ આપ્યું હોય શબ્દોથી, ત્યારે એવો ભાવ થયો? બાપુ, આ સામાયિક પ્રતિક્રમણ પોષદ પણ જે રીતે અત્યારે સમાજમાં પ્રચલિત છે ને, એનાથી કંઈ ગણાજી મહારાજ જુદા છે. આપને તો ખ્યાલ છે, કેમ કે એમને ખ્યાલ છે એટલા માટે કહું છું કે એ અર્થ સહિત કરે છે, શબ્દો નહીં માત્ર. કરેમી ભત્તે સામાયિક સોજ જોગમ પચકામી એમ નહીં, એનો અર્થ કરે છે બધાને. એટલે અત્યારે સમાજની અંદર આનું ડિમાન્ડ છે, આ સાધુઓનો આવા. આપણને જે કિંમત હોય તે એ નેસેસરી નથી, તમને હોવું જરૂરી નથી. લાભ લેતા આવડતો નથી, લાભ દેતા આવડતો નથી, શાંતિ થતી નથી. પ્રભુ, આ કાળમાં શા માટે આપણે પધાર્યા છીએ કે જ્યાં જ્ઞાનીઓનો, સંતોનો, મહાત્માઓનો આ બધું મિલન થાય, એની મીઠી મીઠી વાતો કરીએ. શું કરીએ? તો અહીંયા વાત આવે છે, હું ભાવ મટે ત્યારે મૌન શરૂ થાય, અને મૌન શરૂ થાય ત્યારે ભીતરથી શાંતિ પણ શરૂ થાય. અને તે એવી શાંતિ હોય, એ મૌન જે થાય એમાં એવી શાંતિ હોય કે પૂર્વે એક સમય પણ તેણે અનુભવી ન હોય એવું મૌન. વાણીએ મૌન નહીં, વિકલ્પે મૌન નહીં, શબ્દે મૌન નહીં. ત્યારે ભરતભાઈ, ત્યારે જે ભીતર જણાય છે, અનુભવ થાય છે, પ્રભુ, એ કોઈક અદ્ભુત હોય છે, જેનાથી આત્મકાર્ય એકદમ સવળું, સહેજે મળી જાય છે. ત્યાં પુરુષાર્થ ઓછો, ચિંતવન વધુ. સ્વની સાથે મિલાપનો તે સમયે ચાહ પણ એટલી, ચાહના પણ એટલી. છ ખંડના ભોગતા, છ ખંડ, મને ખ્યાલ નથી, છ ખંડની ક્યારેક વાત કરજો. છ ખંડના ભોગતા પણ એક નાના સરખા કોઈ કારણ માટે રાજપાટ છોડીને વયા જાય છે, પોતાની સત્તા બીજાને સોંપીને વયા જાય છે. તો કેટલી બધી તે શબ્દોની અંદર તાકાત હશે. અને જ્ઞાનીઓને ક્યારેક ખરેખર એનો સંગ થતા, જ્ઞાનીઓનો સંગ થતા એવા દ્રષ્ટાંત પણ આપણા શાસ્ત્રની અંદર છે. એક સેકન્ડની અંદર મારે દીક્ષા લેવી છે, પત્રિકા છપાવી નથી, અને ત્યારે નિર્ણય કીધો અને નીકળી ગયા છે. એવા દ્રષ્ટાંત પણ શાસ્ત્રમાં છે. ક્યારેક કહેશે તમને જી મહારાજ. એ અમારો વિષય નથી. વિષય નથી એટલે હજી ત્યાં ઓલું બધું પ્રવેશ નથી. યાદશક્તિ પણ હવે તો મન થઈ જાય ને, બુઢા થયા હવે. ચાલો, ક્ષમતા આવે એટલે અહંકારનો નાશ થઈ જાય છે. અને ક્ષમતા ક્યારે આવે છે એ વાત આપણે સમયે કહીશું. ઓમ શાંતિ પ્રભુ.